વચનવાળાનો સંગ, વચનમાં જે હાલતા હોય એના સંગ મારે. સમજ્યા? સંગ જે છે ને, જુએ કી જીત બુરી, બુરે કી પ્રીત બુરી, बुरे संग बैठ चैन भागे ही भागे, काजल की कोटली में कितना ही जतन करो, काजल का दाग भाई लागे. કાજલ આખા રૂમમાં કાજલ જ ભીરું હોય, પછી આપણે કંઈક હું અડવા નહીં રેડા વગર રહીએ, ક્યાંક સંબંધો થઈ જાય. જુગાર રમતા હોય ને અહીંયા ખાલી ઊભા રહીને આપણે રેડ પડે ને તો આપણે ને બે ડંડા પડે, પછી આપણે એમ કે સાહેબ હું ક્યાં રમું, તો અહીંયા શું ડાક્યું, અહીંયા શું કામ ઊભા. એટલે આ બધા કે છે દૂર રહેવું. બુરખા હોય આ જે બધું અંધાધૂંધી એમાં લે છે. વસ્તુ ખાલી આપણામાં ફેરફાર ગુણોમાં કરવાનો છે. જે ખરાબ છે ગુણ, આમ તો ગુણ ખરાબ, એને ગુણમાં કચરો કરે છે ને કાંઈ, એને ખરાબ કરે. એટલે તો મીરાબાઈ ગાય છે કે ગોવિંદના રે નામનો રાણા ગણેશ બેસાડીએ. શંકરના છોકરાની વાત નથી કરતા આપણે, ગુણ જોઈએ. પ્રેમની રે પીઠીઓ અમે ચોડીએ, રાણાજી ક્યો ને કેની રે લાજુ રે. હવે મારે કેની લાજ કાઢવી? રાણો કે આ કોઈની લાજ કાઢતી નથી. જેઠ હોય, જેઠ અહીંયા છે ને મારવાડમાં એવી પ્રથા, આપણે અહીંયા છે જેઠ હોય લાજ કાઢે. તો કે મને જેઠ જ નથી દેખાતું, મને તો બધી ભગવાન દેખાય, તો મારે ભગવાનની લાજ કેમ કાઢવી? રાણાજી મારે કેનો મલાજો કરવો? તો પ્રેમ કરવામાં ક્યાં પૈસાની જરૂર પડે છે? કાલ અમે ચર્ચા કરી ગયા, આપણે વાત કરી ને કે માણસની જિંદગીમાં 3 જ વસ્તુ મેળવવાની છે. 2 વસ્તુ સમજવાની છે, 3 વસ્તુ મેળવવા માટે મહેનત કરવાની છે. તો 3 કઈ છે? તો કે પહેલા નંબર ઉપર આવ્યું સત્યને પકડો. સત્યને પકડે ને કોઈના બાપની બીક ન લાગે. સત્યની પ્રાપ્તિ અને ભયની સમાપ્તિ. સત્ય પકડે એને કોઈ બીક નથી લાગતી. ટિકિટ ન લઈને ગાડીમાં બેહી અસત્ય પકડ્યું કહેવાય કે નહીં? ટિકિટ ન લીધી ગાડીમાં બેઠા, હવે ગાડી જ્યાં ઊભી રહીએ કોઈ પણ માણસ ઉપર ચડે એટલે આપણે ટીટી દેખાયા કરે, એ આવ્યું એમ ત્યાં ભયમાં જ રહેવું પડે. કેમ કે આપણે અસત્ય પકડ્યું છે. ટિકિટ લઈને બેહી ભલે 10 ટીટી આવે, આ રે ટિકિટ ભાઈ જોઈ લ્યું. સત્યની પ્રાપ્તિ, ભયની સમાપ્તિ. સત્ય પકડો તો ભય નથી લાગતો. હવે આ સત્ય પકડવામાં પૈસાની જરૂર નથી, એમાં કોઈ પૈસાની જરૂર. જીવન સાહેબ પૈસાદાર હતો, એના આગળ કરોડ રૂપિયા હતા. નરસિંહ મહેતા રૂપિયાદાર હતો, ખાવાના ફાફા હતા, એની પાસે સત્ય હતું. જ્યાં ધીરુભાઈ અંબાણી હોય એ નરસિંહ મહેતાનું મંદિર હોય અહીંયા પીગેલા ઘર જાય, નરસિંહ મહેતા એને પીગેલા ઘર ન જાય. કેટલા 1000 કરોડનો માલિક છે, અહીંયા નમે છે. એટલે સત્યને પકડો મફત. બીજા નંબર ઉપર આવ્યું પ્રેમ કરો. પ્રેમ કરવામાં કેટલા પૈસા જોઈએ? એ વાત થઈ ગઈ ભાઈ કાલે આપણે કે પ્રેમ મફત છે. એમાં કોઈ તમારે કે ભાઈ દુકાને જવું પડે કે ભાઈ 50 રૂપિયાનો પ્રેમ આપો, 500 રૂપિયા એ માંગવું પડે દુકાન, એ અંદર પ્રગટ થાય. અને પ્રેમ હોય તો સત્ય ઘરે આવે. બરાબર, સત્યને બોલાવવાનો જ પડે. કોઈ સંત ભગવાન ગોતવા જ નથી ગયા, ઘરે જ આવ્યું. હા, ગુરુને ગોતવા ગયા, ભગવાનને ગોતવા નથી ગયા. ભગવાન તો આમ જો અહીંયા તમારા વાહ્યા હાથામાં. કબીર કે મેરા રામ મુझको જપે મેં પામું વિશ્રામ. ભગવાને મને ભજ્યા કરે, હું શું કામ ભગવાન? એક બેન છે, કાલે વાત કરી ગયા કે બેન હતા કે ગુરુ અને ભગવાન 2 છે, એમાં 2માંથી એકને છોડવાની પરિસ્થિતિ ઊભી થાય તો સહેજુબાઈ કે ભગવાનને નાખી દીજો, ગુરુને. બોલો એ બાઈ કે ભગવાનને ન ફેંકી દેતા, ઓલા ભગવાનને ફેંકી દેજો પણ ગુરુને ન ફેંકતા. ગુરુ હોય છે તો ભગવાન પાછો આવશે, કેમ કે એને આધીન છે. નરસિંહ તો ગયો બેઠો બેઠો ગાવ તો એ ઊભો હાભરે, એમ ભગવાન ખુદ બોલ્યા. અને ઊભો ગાય તો કે હું નાચું ભગવાન. સત્યને પકડો. પછી બીજા નંબર ઉપર રાખ્યો પ્રેમ. તો પ્રેમમાં કોઈ પૈસા નહીં. મીરામાં એમ કે મને આરતી આવડતી નથી, વંદન કરતા આવડતું નથી,
પૂજાની રીતે હું જાણતી નથી, મને પ્રેમ કરતા આવડે. લ્યો હવે આમ શું કરવું પડે? પછી ગાયું, ના જાનું મેં આરતી વંદન ના પૂજા કી રીત, સખીરી મેં તો પ્રેમ દીવાની મેરો, દર્દ ન જાને કોઈ. મને પ્રેમ કરતા આવડે. જાલુમાં જીવન બાપાને કહે છે આપણે કાંઈક મંદિર બનાવી. આમ જો આ મંદિર છે ને એ શેના માટે છે એ સમજવાનું છે. ચિત્તની એકાગ્રતા કરવી હોય, બાબા ગાડી ભાંગી નથી નાખવાની. બાળકોને હાલતા શીખવા માટે બાબા ગાડી રાખવી પડે. પણ 60 વાળાનો થઈ જાય ને બજારમાં બાબા ગાડી લઈને રખડે તો એ સારી લાગે? ન લાગે. એટલે મંદિર છે એને માધ્યમ બનાવો, પણ તમારે એનાથી આગળ જવાનું છે. પણ આ માધ્યમ બનાવવાનું. ઉપર માળ ઉપર જવું હોય ને તો પહેલા પગથી પગ મૂકવો જ પડે. એમને કૂદકો કેમ વાળવું? પછી બીજા પગથિયા ઉપર જાવ ને એટલે પહેલા ને મૂકવું પડે તો ઉપર જવાય, એટલે કાઢી નાખવું પડે. પછી બીજા ઉપર ગયા તો એને છોડવાનું. દયા ને ગરીબી બધું છોડતા છોડતા ઉપર જાવ ને પછી છેલ્લું પગથિયું આવે ને એને છોડવું પડે. હું અહીંયા 2-3 હમાય એમ જ નથી. એટલે પહેલા પકડવાનું પછી છોડવાનું. હવે છોડવાની રીત કઈ રીતે છોડવું? એક નદીના કિનારે એક બેન ઊભા હતા અને એક ગુરુના 2 ચેલા આવ્યા. તો ઓલા બેન કેલા ભાઈ, એમાં ઓલા ચેલામાં એક રાગી અને એક ત્યાગી. ચેલા 2 હતા, એમાં એક રાગી હતો ને એક ત્યાગી હતો. ત્યાગી એને કાંઈ મનમાં જ ન હોય, અને રાગી હોય ને એને બાય ને જાણ ને બધું દેખાય, કૂતરા ને ગધેડા ને બધું દેખાય, રાગી હોય. હવે ઓલો રાગી ને ઓલો ત્યાગી. હવે એમાં ઓલી બેને કીધું કે ભાઈ આ નદી અજાણી છે, મારે ઓલી બાજુ જવું છું ઓલા કાંઠે, તો મને જરાક મદદ કરો. કે ઓલા જે ત્યાગી હતો ને એને બાઈને ખંભા ઉપર બેહાડી અને ઓલો આમ હલબડી ગયો કે મારા દીકરે નખો જ કાઢી દીકરી. બાઈને ખંભે બેહાડી, બાઈને અડાય નહીં. હવે આને હક થાય નહીં. હવે આ બાજુ આવ્યા, હવે કઈ આશ્રમે જાય ને કઈ બાપુને કહું. એટલે ભાઈ ગયો બાપુ, બાપુ ગયા મારા ગુરુભાઈ સત્યાનાશ કાઢી. તો શું થયું? બાઈને નદી પાર કરવી તે ખંભે બેહાડીને ઉતારી. શું કર્યું? તો કે ખંભે બેહાડીને પછી આ બાજુ ઉતારી દીધી. તો કે અહીંયા ઉતારી દીધી. તો કા તો તું તો અહીં લગી લઈ આવ્યો છે, હવે એથી ઉતાર. ઓલો માથે પડે, ઓલો મનમાં લઈ આવ્યો, મનમાં લઈ આવ્યો. હવે તું એથી ઉતાર મારા દાદા, તું તો અહીં લઈ લે. બોલે તું ઉતાર દીધું. મનમાંથી ઉતાર. ત્યાગ આને કહેવાય. ત્યાગમાં આમ જો કહેવાનું નથી. ભરતરીએ ઘર છોડ્યું તો હાવેનો નોડો લીધું ઓશીકું. 92 લાખ માળવાનો રાજા. બોલો, બધું છોડી દીધું. માયા સર્વે દેખો ભરતરી ભયા ફકીરા છોડ્યા શેર ગડું ઉજેણી. 92 લાખ માળવાનો રાજા કે માયા સર્વે. આ ઓશીકુ અને હાવેણો લીધા એટલે પાર્વતીએ શંકરને પૂછ્યું કે જો આનો કેટલો ત્યાગ છે. શંકર ભગવાન કે આને કાંઈ છોડ્યું નથી. આમાં સમજાય? મેં મારે બધી છોડી દીધું, શું આમાં છોડ્યું? હવે આગળ ગયા પછી આને સમજાણું થોડુંક, એટલે હાવેણાનું ઓશીકું 2 નાખી દીધા. પછી એમણે કાંકરા ઉપર હુઈ જાય, આનું ઓશીકું કરી હુઈ જાય. પાર્વતી વળી પાછું શંકરને કે જો હવે આનો ત્યાગ. શંકર ભગવાન કે હજી આને કાંઈ નથી છોડ્યું. હવે આગળ ગયા પછી ભીખ માગવાનું બંધ કરી નાખ્યું. માણસ મરી જાય ને અહીંયા છાતી ઉપર કાંઈક લોટનો પીંડો મૂકે, એની રોટલી બનાવીને ખાવાનું ચાલુ. આપણે આવું કીધું છે? ટ્રાય કરવી પડે કે નહીં એકવાર? પછી પાર્વતી બોલ્યા કે જો હવે આનો ત્યાગ. તો કે હજી નથી છોડ્યું કાંઈ, આને તને ખબર નથી પડી. હવે તારે જોવું હોય તો આપણે જાય. પછી આવડે 2 રોટલી બનાવી અને જા તૈયારી કરે છે ખાવાની. તો શંકર અને પાર્વતી 2 ભિખારીના વેશમાં આવીને ઊભા રહ્યા અને બોલ્યા કે ભાઈ 2 દીથી આ ભૂખ્યા છે, 2 રોટલી હોય તો આપો. હવે આવું કીધું એટલે પાર્વતી વચમાં બોલ્યા
કે આ બિચારા આગળ 2 રોટલી છે, હવે આપણે ને આપી છે તો ઈ શું ખાય છે? પાણી ભરી દે તો કેટલું આપણે ને 2 રોટલી આપી દીધી તો એ બિચારો શું ખાય છે? તા ભરતરી બોલ્યો, શું કીધું? 92 લાખ મારવો છોડીને આવું, જો જ્ઞાન છોડ્યું. હજી છે મન में છે, મન में મારો લઈને આ ધરેલો લગી લઈ આવ્યો છે શેઠ. 92 લાખ મારવો એના બાપનો છે. જમવાનું થઈ ગયું છે બેટા. ના ભલે જમી રહ્યા, પ્રસાદ ભલે ભલે લેવડાવ્યો. થોડોક સત્સંગ પ્રસાદ લેવડાવ્યો પેલા. તો પછી આળસ થાય. ના થાય એવું ન થાય. અહીંયાથી ફોન આવ્યો 15-10 મિનિટ હલાવો, વાંધો નહીં ભાઈ. આ થોડીક દોઢ વાર એક. મારો કેસ છે. અહીં મને ખબર પડી ગઈ ફોન અહીંયાથી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ થયો હે? સત્સંગ ના આવે. ભાઈ બાપજીને પૈસા બોલાવાય નહીં. ઓલું કે ને કે 25,000 મળતા હોય તો ઊભા થઈને જાય ને. સીધું છે. અમારે કેવું પડે છે કે એક સાખી બોલે, હા. વે ફાટી અને વરમંડે ગઈ. હા. વે એટલે આબરૂ કહેવાય. ઓલી નાવા બેઠી હતી, તોરલ નાવા બેઠા હતા અને કોકે સમાચાર આપ્યા કે તમારા ગુરુ જાય છે અને રોકાવાના નથી, તો આને કપડાં પહેર્યા નહોતા ને હાડી કાઢી. આવડ્યા ને આપણે કહેવું પડશે કે લુગડા પહેરીને તો મરો. ઓલા તો લુગડા પહેરો એ બોલ. વે ફાટીને વરમંડ ગઈ, લજિયા નો રહી મોરે હાથ, આયા સંતને મોડા મળીએ તો જાય મારો સરગાપુરનો સાથ. હાથ. જો. 2 શું? મિનિટ 2 મિનિટ હો બોલું. ખરેખર માફ કરજો બાપા વચ્ચે બોલું. ખરેખર સત્સંગ આપણો ઉદ્દેશ શું છે? મનુષ્ય જીવનનો ઉદ્દેશ શું? અને અત્યારે આપણે બેઠા છીએ એ સ્થિતિ કઈ છે? આપણા બધાની આપણે અહીંયા બેઠા છીએ ને, માં તું બોલાવા આવી ખમી જા ને, પછી જયમાં પછી આળસ આવે. અત્યારે આપણે જે બેઠા છીએ એ ધારા છે, એ બની હગે? પ્રસાદ લઈને પછી આપણે બેહી બને? ન બને ને? આ ધારા કેટલા વાગ્યાના આ ભગવાન સત્સંગ આપે છે. આપણી અંદરની એક સ્થિરતા આવી, એક સ્થિતિ આવી, એક સ્થિતિ બને છે તો આપણે બધા એક મના થઈ ગયા. હા. આપણા બધાનું મન એક થઈ ગયું. હાલો દે ઘડીક. વાંધો નહીં. હવે લોટું તૈપું હોય ને ઘાટ આવે છે, હવે મૂકી દે, પાછું તપાવવું પડશે. અને ભગવાન એને આખું જીવન સમર્પિત બે જાય. બેજા ઘડી બાવાને ભૂખ લાગી. ખાવાનું ના છે. એને ભૂખ ન લાગે. લાગી જ ભૂખ બાપા? લાગી બેટા. નથી લાગી. એલા એનો પક્ષ ન લેવાય. ના, એક વાત કરી દઈએ, આ પછી આપણે ખાવું જ ભાઈ. આમ જો એક point આમ જો કરી. એક પોઈન્ટ એવો કરો કે 1 કલાકનો હોય. ના કલાક નથી. આપણે એક જ પોઈન્ટ લેવો હોય. હા. અને આમ જો ગુરુનો હજી તમે હજી સત્સંગની હજી આ બાપા સાચું હૃદયની વાત કરું, હજી ઓરિજિનલ સત્સંગ કરતા જ નથી. આપણને આનંદ કરાવે, અરે આ પ્રેમ કરે છે આપણને. હા, એટલે હજી જો ઉપદેશની વાત નહીં લે ને તો રાડ ફાટી જાય. આખો કે ઊંડો કૂવો, ફાટલ બોખ, બોખ એટલે કૂવો, કૂવો આવે ને આ કો ચારી બાજુ ભરવાની. ફાટા. હા. ઊંડો કૂવો, ફાટલ બોખ, સુણ્યું સાંભળ્યું સર્વે ફોક. અત્યારે અહીં બેઠા છે ને, આ બધા તરબોળ દેખાય છે, પણ ફાંકા એટલા છે ને ચારી બાજુ. બધું નીકળી અહીંથી જવાનું. ઊભા થાય છે એટલે મને જ નીકળે. જો હવે જા ઘરે વચ્ચે પાછો બોલું. મારી જિંદગીમાં ગુરુ કૃપાથી મને, જો હું એવું નથી વાત કરતો, અહીંયા હું છું ને, મારી જિંદગીમાં મને નક્કી થયું ચેલો હું એક બની શકું તો સારું, હે? હું એક શિષ્ય બની જાઉં ને તોય સારું. કૃષ્ણએ હરજીવન બાપાના કહેવાથી મને આ ગાદી આપી, પણ મને નક્કી થઈ ગયું હું એક જો ચેલો બની જાઉં ને તો બાદશાહ. કારણ કે બધાયના છે ને અંદરની સ્થિતિ છે ને, એ ખરેખર અંદરની જે સ્થિતિ છે ને એ સગવડિયા ધર્મવાળી છે. દરેકની અંદરની સ્થિતિ રહી ને, આ હૃદયની વાત કરો બાપા. હા, જો. મારી જિંદગીમાં મને મોટામાં મોટું શિખામણ ગુરુ આપ્યું ને તો મને કે હું એક જ ધ્યાન આપું. મને કોઈ ગુરુ પદ છું એટલે કઈક ઓલું ભલે એનો ભાવ છે, પણ મને હું અંદરથી પ્રાર્થના કરું ખરેખર હું સાચો શિષ્ય બની જાઉં. સાચા શિષ્ય બનવામાં જન્મ રવાયા જાય. ગુરુ તો બાદશાહ નો બાદશાહ હે. હા. ગુરુ હે ને
એ તો આખા વિશ્વનો બાદશાહ હે. ખાલી શિષ્ય બનવું હોય ને તો જન્મારા વયા જાય. હા શિષ્યમાં જન્મ વ્યા છે. કારણ કે ખરેખર શિષ્યની રીત છે ને, શિષ્ય બનવું હોય ને એનાથી એની લાયકાત બતાવો. એને શિષ્ય. બોલવાનો અધિકાર જ નથી. શું બોલે? એને ખાલી આમ જ કરાય, પૂરું થઈ ગયું. ડાયરેક્ટ ગુરુ મહારાજ બની જાય ને શું કરવું? આ બોલો બોલો બાપ મારા બાપ. આ છે ને આ જો આ ઉર્જા આવે છે, હા. એક સત્યનો તમે સંગ કરો ને એટલે સત્યની એક તમારી અંદર પ્રાગટ્ય થાય. એમાં અહમ ન હોય, એક સત્યની પ્રાગટ્ય થતું હોય, હા એક સત્યનું પ્રાગટ્ય થતું હોય. આ કરવાથી ન થાય. આપણે એમ કહીએ કે આમ કરી તો એ કરવાથી આ વસ્તુ ન બને, આ અંદરથી ઉદ્ભવે. અમુક વસ્તુ કરવાથી ન થાય. તમે એમને કહો કે આશીર્વાદ આપો, તો આશીર્વાદના શું એ કોથળા પીર્યા છે કે હાલે લઈ જાય. આશીર્વાદ આપવા ન પડે, અપાઈ જાય. સમજો? કુરુક્ષેત્રની અંદર મારામારી થતી હતી ત્યારે ધર્મરાજા નીચે ઉતરી, જેના એની બાજુ છે ને પીગે લાગવા ગયા. હા હા બધું આપણે વાત કરી તો આપણે વિચારમાં પડી જાય છે કે જેના એની બાજુ છે એના આગળ આશીર્વાદ લેવા ગયા, આપણે લઈ આવ્યા. પછી અહીંયા જઈને ભીષ્મ પિતાને પીગીમાં પીડ્યા તો ભીષ્મ પિતા શું કે વિજય ભવ. દુર્યોધન સાંભળે છે મારો દીકરો, આપણા મારા બીજા છે ગાના પેલા તો દ્રોણ ગુરુને પૈકી લાગ્યો તો કે આયુષ્યમાન ભવ. બોલો દુર્યોધન કેટલા તમે મારા ફેરા છો કાના ફેરા અને આશીર્વાદ તો કે તને ખબર નથી, તારે એના પગમાં પીડ્યો હોત તો તને ઈ દે આશીર્વાદ. અને અમે આશીર્વાદ નથી દીધા, એ અમારા પગમાં પીડ્યો ને એટલે અમારો હાથ અમને પૂછ્યા વગર એના માથે બીયો ગયો. અરે એ અમારા પગમાં પીડ્યો એટલે હાથ અમારી રજા લેવાનો ઉભો રહ્યો, એના માથે ડાયરેક્ટ બીયો ગયો. તો તારે તને નમતા તને આવડતું નથી કે નભતા તારે નહીં હોતો તને આ આશીર્વાદ મળત. આ ગાંડા છે ગાવા અનીતિ વાળા ભાઈ ઊંચું જુએ નીતિ વાળા. ઓના આગળ નીતિ છે, યુદ્ધ છે. અહીંયા ભલે જે થયું હોય, અહીંયા યુદ્ધની વાત આવે છે. આ કુરુક્ષેત્ર, આમાં કૌરવ અને પાંડવો હામા હામા ઊભા છે. હવે તમારે કેના પક્ષમાં રહેવાનું છે? સત્યના પક્ષમાં રહેવાનું. અને એમાં દબાણ નથી. પાછું ધર્મ રાજા બોલે છે કે ભાઈ આ ધર્મ યુદ્ધ છે. ઓલી હું અહીંયા મારામારીની વાત ના, આ ધર્મ યુદ્ધ છે. કોઈને કૌરવના પક્ષમાં જવું હોય તો જઈ શકે છે, મારા પક્ષમાંથી કોઈને જવાની ઈચ્છા હોય ઓલી બાજુ તો જઈ શકે છે. અને દુર્યાધનના પક્ષમાંથી કોઈને આવવું હોય મારી બાજુ તો ઓલાનો એક ભાઈ આવતો રહ્યો. બાજુ 100 નહોતા મીરા, 99 મીરા હતા. દ્રૌપદીનું વસ્ત્રહરણ થયું, ચીર ખેંચવા મીડ્યા ત્યારે એનો ભાઈ ઊભો થયો હતો કે તમે આ ખોટું કરી રહ્યા છો. તો દુર્યોધન કહે બેહી જા સાન માનો, નકર વિયો જા. એટલે ખોટું થતું હોય ને તો તમારે રોકવાની કોશિશ કરવી પડે, અને ન માને તો અહીંયાથી હાલી નીકળ્યા. હારી, હારી. પણ અહીંયા બેહાય નહીં. આ ઓલા બેઠા રહ્યા. હારી, હારી. ના હું એને કહું, સત્યના પક્ષમાં રહેવાનું. ભલે આપણી નિરાંત સંપ્રદાય હોય, પણ નિરાંતવાળો ઊંધા મૂળ દેતો હોય તો આપણે એના પક્ષમાં રહેવું. અને કબીરવાળો હોય તો સાચું બોલતો હોય ને એના પક્ષમાં આવીએ. હારી, હારી. આ જે લડાઈ છે ને એ આઈની છે, સત્ય અને અસત્યની લડાઈ છે. સત્યનો સ્વીકાર કરવાનો છે, અસત્યને તિરસ્કાર એને છોડવાનો. અને પછી છોડવાની ને આપણે સત્યને પકડો એટલે અસત્યને નીકળી છોડવું ન જાય. પડે. નીકળી જાય. અંધારાને કાઢવા માટે મજૂરી ન કરતા, દીવો હરગાવવા માટે મજૂરી કરો. અંધારાને કાઢવું નહીં પડે એ તો ભાગી જવાનું એના મેળે. અંધારું એક દી ભગવાન આગળ ગયું કે આવડો સૂર્ય મારા વાહે પડી ગયો, મને ક્યાંય રહેવા દેતો નથી. જ્યાં હું જાઉં એ મારો બેટો પ્રકાશ કરે, મારે ભાગવું પડે. એટલે પછી કે આને કાંક તમે કયો કાંક ભગવાનને. ભગવાન કે એક કામ કર, આપણે એને ઠપકો આપી પણ એને બોલાઈ આવ. જા. સમજાણું હો? હરી હરી જો આ આયા છે અંધારાનો ઓલી બાજુ દેખાય છે, અંધારું બોલાવો અહીં નહીં આવે. એની તાકાત નથી આવી કે પ્રકાશ આગળ 9% હોય.
એમ જ્ઞાની બનો. જ્ઞાન હશે તો અંધકાર જ્ઞાન કોઈ દી નહીં આવે. તો મજૂરી એટલી કરવાની છે. બધાએ રોગની દવા જ જ્ઞાન છે. જ્ઞાન પ્રાપ્ત કરો એટલે બધું જ નીકળી જાય. કાંઈ કાઢવું ન પડે. પ્રેમ છે ને પરમ તત્વથી જ થવો જોઈએ. આત્મ કલ્યાણથી જ્યાં સુધી પ્રેમ નહીં થાય ને, તમારા આત્માના કલ્યાણથી પ્રેમ નહીં થાય ને, ત્યાં સુધી સાધનમાં તમે રોકાઈ જાઓ. હા, તમને જ્યારે એક નદીનું વેણ આવે છે તો તમને એ વેણમાં છે ને, એ વેણમાં તમે વહી જાઓ. ને પણ ઈ પહેલા પ્રશ્ન ઈ બને છે, જો આ શું કરે છે અહીંયા થાય છે કેવું? નદી અહીંથી નીકળી, આ કઈ નદી છે? હાજી ને, અહીં કઈ નદી? હા, હાજી હાજી. હવે એની નજર ક્યાં? દરિયા ઉપર છે. હા. કે મારે દરિયાને ફેર જવું, બરાબર ને? તો ઈ રસ્તામાં પાણાય આડા આવે છે, વચમાં આવે કે ન આવે? તો પાણાને કહે છે ખાઈ જાઓ, મારે દરિયાને મળવું છે એમ કહે છે. આમથી આમ નીકળી જાય. ઝાડવાય આવે તો આમથી આમ નીકળી જાય. એની મીટ ત્યાં છે. હવે આપણે જ્યાં આવી ત્યાં રોકાઈ. ઓહ, ઓલો આવે તો એના એ બાજુ આપણે, અરે ભાઈ એ બધવામાં આવે. પાણી આપણે મેળવવું હોય ને પાણી, તો કૂવા ખોદતા પહેલાં. હવે કૂવામાં પહેલાં ખોદવું એટલે કાળી મટી આવે. તો કાળી મટી આવી તો આવશે બધું કાઢ નાખ, કાઢીને કાઢી દે. પછી અંદર ગયા તો પીરી મટી આવી, તો કાં તો પીરી મટી આવી. એટલે આ બધું આવશે આમાં. તારે પાણી જોઈ છે, દર્શન કરવા છે, આ તો કાઢી નાખ. એ નહીં કાઢવું. પછી કાચો પથ્થર આવે તો કાચો પથ્થર આવ્યો તો એ કાઢવો પડે. પછી કહે છે હવે કાળો પથ્થર આવ્યો, હવે નહીં ખોદાય. હવે કાળા પાણા નીચે જ પાણી હોય. સમજ્યા? બરાબર. જગતના લોકો નડે એ કાળી મટી છે. પછી પાછા ભાઈઓ નડે એ પછી પીરી મટી આવે. પછી બધા આપણા રંગતમાં નજીક રહેવા નડે એ કાચા પથ્થર છે. અને ઘરનું બૈરું કાર્બિન પાણો છે. એ જઈ નડે ને, બોલો સદગુરુ મહારાજ સમજી જય. લેવાનું કે આ પાણી નજીક પહોંચી ગયા. ઓય બાપા, એને તોડવો. આવું નથી થતું. આવું થાય. બધું કાઢવું પડે. એટલે આમ જો છોડવાનું છે એ અવાજ છોડવાની જ આવે છે. આ છોડવું પડે, આ છોડવું પડે. પ્રસાદ લેવા બેસવા ને, જો હવે અહીંયાથી ઓર્ડર આવે છે. હાલો. બોલો સદગુરુ મહારાજની જય. અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધિ અર્થે. જો હું માગે હે અન્નપૂર્ણામાં પાસે, અન્નપૂર્ણામાં એટલે આ રસોઈ કરે ઈ હો. હા, તમે બધી અન્નપૂર્ણામાં તો કે જ્ઞાન અને વૈરાગ્ય સિદ્ધિ અર્થે, જ્ઞાન અને વૈરાગ્ય મળે. જ્ઞાન વૈરાગ્ય સિદ્ધિ અર્થે હે મારી માં ભિક્ષામ દેહી છે મારી માં પાર્વતી. હરે હર સદગુરુ મહારાજની જય.